નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે મોડી રાતે તમારી સમક્ષ આ વિડીયો લઈ આવવાનું કારણ એ છે કે આ લક્ષ્યમ એકેડેમી રાતના 12 વાગ્યા સુધી પણ તમારા માટે કામ કરશે. ગુજરાત સરકાર તરફથી આવતી કોઈ પણ જાહેરાતને રાતના 12 વાગે પણ આપ સુધી પહોંચાડવાનું કામ આ લક્ષ્યમ એકેડેમી કરશે. મિત્રો, ખાસ અત્યારે નવી અપડેટ આવી છે. જે લોકો જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીના પરિણામની રાહ જોઈ રહ્યા હતા, આ પરિણામ આવી ચૂક્યું છે કે જેની આ પરીક્ષા લેવાની હતી અને આ પરિણામ હમણાં જ એટલે કે 10:30 વાગ્યાની આસપાસ જીએસઆરટીસી ની સાઇટ ઉપર આ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, ખાસ જે લોકો ઘણા બધા કોલ્સ અને મેસેજ કરતા હતા, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ પણ આવતા હતા કે સર જીએસઆરટીસી નું રિઝલ્ટ ક્યારે આવશે. પરંતુ હવે તમારી આ જે આતુરતા છે, તમારી રાહ છે, એનો અંત આવી ગયો છે અને જીએસઆરટીસી દ્વારા આ ડ્રાઈવરની ભરતીનું જે પ્રિલિમ્સ પરીક્ષા છે તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ મિત્રો, આ મેરિટ નથી, આ પરિણામ છે. એ યાદ રાખજો કે આની મેરિટ નથી. હવે તમને આ ભરતીની વાત કરું તો 5 ઓગસ્ટ 2023 ના રોજ કુલ 7,000 પ્લસ જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 4,000 જેટલી ડ્રાઈવરની ભરતી હતી અને 3,000 જેટલી કંડક્ટરની ભરતી હતી. પરંતુ આ 4,000 પૂરેપૂરી જગ્યાની ગુજરાત સરકાર દ્વારા મંજૂરી મળેલ ન હતી, જેને લીધે આ ભરતીમાં કુલ 3,000 જેટલા જ ડ્રાઈવરની ભરતી થઈ શકે એમ હતી, કારણ કે બીજા 1,000 જેટલી ભરતીની ગુજરાત સરકાર દ્વારા મંજૂરી મળેલ નથી. એટલે આ 3,000 જેટલી ડ્રાઈવરની ભરતીનું આજે આ પરિણામ આવી ગયું છે. મિત્રો, આટલી મોડી રાતે વિડીયો બનાવવાનો એક જ લક્ષ્ય છે કે તમને આ જે ખબર છે એ જલ્દીથી જલ્દી તમારા સુધી પહોંચે અને આ પરિણામ તમે જોઈ શકો છો. મિત્રો, એ તમને નોટિફિકેશન બતાવી દઉં કે હાલમાં જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાસ આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે કે જે આ ડ્રાઈવરની પરીક્ષા હતી એ 28/1/2024 ના રોજ લેવામાં આવી હતી. ક્યારે? 28/1/2024 ના રોજ લેવામાં આવી હતી અને બધા ઉમેદવારો આ ભરતીના પરિણામની રાહ જોઈ રહ્યા હતા કે આ ભરતીનું પરિણામ શું આવશે. તો મિત્રો, તમારી આ રાહ પૂરી થઈ ગઈ છે એ તમને કહી દઉં છું કે હવે એમાં આગળ આપણે વાત કરીએ તો ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી કરવા માટે તારીખ 28/1/2024 ના રોજ જે ઓએમઆર પદ્ધતિમાં પરીક્ષા લેવામાં આવી હતી, આમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પરીક્ષામાં હેતુલક્ષી પરીક્ષામાં પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં. એટલે કે આની અંદર કોઈ લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં. અમુક પરીક્ષાઓમાં એવું હોય છે કે 45 માર્કે પાસ, જેવી કે હાઈકોર્ટની જે પરીક્ષા છે એની અંદર મિનિમમ તમારે 40 અથવા 45 અથવા 50 માર્ક કમ્પલસરી લેવા જરૂરી છે. પરંતુ આ ડ્રાઈવરની પરીક્ષામાં લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં તેવું આ જે જીએસઆરટીસી દ્વારા કહેવામાં આવ્યું છે. હવે બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એ પોસ્ટ ખાતામાં ઓએમઆર લેખિત પરીક્ષા ફી 250 રૂપિયા જે વધારાના પોસ્ટલ ચાર્જ ભરેલા નથી તેવા ઉમેદવારોનું પરિણામ પ્રસિદ્ધ કરેલ નથી. જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે એને જે લેખિત પરીક્ષા માટે 250 રૂપિયાની જે પોસ્ટલ ફી ભરેલ નથી એવા ઉમેદવારોનું આની અંદર નામ રાખવામાં આવ્યું નથી. એટલે કે એ ઉમેદવારો સિલેક્ટ થયા નથી. આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્ર ઉમેદવાર પસંદગી અથવા નિમણૂકને પાત્ર નથી. એટલે મિત્રો, ખાસ આ માત્ર પરિણામ છે કે તમને કેટલા માર્ક મળ્યા છે, નહીં કે આ મેરિટ છે. બરાબર છે? ખાસ યાદ રાખજો, આમાં તમને કેટલા માર્ક મળ્યા છે તે જાહેર કરવામાં આવ્યું છે. હવે જાહેરાતની સૂચના એ થી પેટા સૂચના નંબર 8 મુજબ 100 ગુણની ઓએમઆર પદ્ધતિથી જે પરીક્ષા લેવામાં આવી હતી માં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાનો ધ્યાને લઈને 1:3 ના રેશિયામાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. હવે કઈ રીતે બોલાવવામાં આવશે? ખાસ કે 1:3 ના રેશિયામાં અનામત અને બિન અનામતની જગ્યાને ધ્યાને લઈ
અને 1:3 જે તમને માર્ક મળ્યા હશે એ આગળ હવે એનું મેરિટ બહાર પડશે, બરાબર છે. એને યાદી હવે પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે એ જ કહેવામાં આવ્યું છે કે જે બિન અનામત અને અનામત કેટેગરીની જગ્યા છે તેને આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. કઈ રીતે? 1:3 ના રેશિયાને આધારે આનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ આ મેરિટ લિસ્ટ બનશે અને તમને બધાને મોકલવામાં આવશે, એટલે કે જાહેર કરવામાં આવશે. ત્યાર પછી તમારી જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ આની અંદર લેવામાં આવશે, બરાબર છે. તો મિત્રો આ જે પીડીએફ છે તેની લિંક અને તેની પીડીએફ આપણા ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે, આપણે નાખી દીધી છે. એટલે જે લોકોને આ પરિણામ જોવું હોય તે આપણી લક્ષ્યમ એકેડેમીની ટેલિગ્રામ ચેનલ છે એની અંદર ઉપલબ્ધ છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી લક્ષ્યમ ટેલિગ્રામ ચેનલમાં ન હોય તેની આ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાં જઈ અને જોઈન થઈ જાઓ અને તમારું જે રિઝલ્ટ છે એ જોઈ લો, તમારે કેટલા માર્ક થયા છે, બરાબર છે. અને લક્ષ્યમ એપને પણ હજુ સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી જો, એની પણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આ હતો અત્યારની મોડી રાતની અપડેટ કે જે અત્યારે રાતના 11, 10:30, 11 વાગે આવી છે અને તમારી સમક્ષ આ વિડીયો લઈને આવી ગયો છું. ખાસ તમારા માટે આ વિડીયો છે કે બધા ઉમેદવારો વિદ્યાર્થીઓને ઝડપથી આ પરિણામની ખબર પડે તેના માટે આ વિડીયો ખાસ આટલા વાગે બનાવ્યો છે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, તમારા માટે રાત દિવસ અમે મહેનત કરતા રહેશું, તમને ક્યાંય પણ પાછા પડવા નહીં દઈએ, એ અમારી જવાબદારી છે. તો મિત્રો આ હતો જીએસઆરટીસી ના ડ્રાઈવરનું જે પરિણામ આવ્યું તેનો વિડીયો અને જાણકારી. તો આવા નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડેમી સાથે. મળીએ આવા બીજા કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.